कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय जिनेन्द्र, राधे राधे, जय કે બાકી રહી છે જય માતાજી, જય ખોડિયારમાં, બધા ભગવાનનું નામ લઈ લઈ. તો આજે તારીખ થઈ છે 3 અને હવે દિવસો આવી ગયા છે નજીક. હે ગણપતિ દાદા નામ લેવા. જય ગણપતિ બાપા. જો બોલાઈ ગયો તો બધા કરતા મોટા ગણપતિ દાદા. હા, પહેલા ગણપતિ દાદા હોય પછી જ બધા ભગવાન હોય. ભલે એના પિતાજી મોટા રહ્યા પણ એનથી મોટા. હા, એને પિતાજી રહી ગયા. હર હર મહાદેવ, ભોળાનાથ, જય ભોળાનાથ. ઉમાપતિ મહાદેવ. હા, તો શું છે પછી? આજનું હમ આજ ઘણું ખરું છે. આ સામાન બધો પેક કરવાનો. આ સામાન બધો પેક કરવાનો છે. મારા દેર ગયા છે ને પેલા, હે મારા દેર પેલા ગયા ને હા એટલે એને બિચારાએ મગાવી સોપારી. એટલે મેં અરે સોપારી જ લેતા જ આવીએ ને, બંધાણ હોય થોડું કે અમારે ભૂલાય. માવા વગર તો હાલે નહીં. માવા વગર હાલે નહીં. હા, ખાવાનું ન હોય તો હાલે છે, પણ માવા તો માવા એ ગયા છે બાવા. હા. પણ મેં કીધું એની સોપારી તો લેતી જ આવીશ મેં કીધું. હમ. એ બિચારા મેં કીધું સોપારી વગર થોડા માવા વગર રહી શકે. આ બાને એક મામેરું આવી ગયું, હમ એક આ લાડવાનું આવી ગયું. આધ્યાય શક્તિમાંથી ખરીદી કરેલી છે. હા. પણ આ ત્યાં જોવા મળશે તમને. લાડવા લઈને જાય આ અહીંયા. મામેરામાં શું છે? મામેરામાં શું છે, લાડવામાં લાડવા શું લઈને છે. જાય અહીંયા શું છે? ત્યાં જઈને જોવા મળશે તમને. ઓકે. અને શું છે ખરીદી બધી પતી ગઈ કે બાકી રહ્યું? હજી છે લાટ બાકી છે. કાકડા હજી કેરી, છે ને. જળા વેફર, ખારી શીંગ અને 1 કિલો મરચા, 1 કિલો ભીંડો, 1 કિલો ગુવાર. ભીંડો તો આપણે ફાર્મનો લઈ જવાની છે ને? હા, સારું હોય તો નકર તો પછી આપણે બામનો તો છે. એમાં એવું છે હજી સાઉથ ઇન્ડિયન બધું બાકી છે. થીમ બાકી છે ને ત્યાં થીમ વાળા ફોન આવ્યા કરે છે. આ લ્યો, સાઉથ આ ઇન્ડિયન? તો એ સાઉથ ઇન્ડિયન સેટ ને સોટલા ને એવું બધું બાકી છે. તો એ બનાવવાનો ઓર્ડર દીધો છે. અને ઓકે. મારે જે આજ આખો દી એની ખરીદી થાય. અને વિપુલ એક રાજવાટું સરપ્રાઈઝ મોકલે. એવું છે? હા, એ કે ન્યા જઈને ખોલજો, હું ખોખો આપી તમને. ઓકે. ચણિયા ચોળી લીધા છે ને એના દુપટ્ટા બાકી છે એટલે હવે એ થોડી ખરીદી હા, બાકી તે છે. લઈ જાવ. અહીંયા દિવસો બાકી નથી. જો 3 તારીખ તો થઈ ગઈ કાલનો દિવસ છે. શુક્રવાર છે, કાલ કાલનો સાંજે દિવસ, બધું હા. જોઈ. કાલ સાંજે બધું અને જોઈ. રવિવારે બા ઉપડી જવાના છે. હા, બાર રવિવારે વહી જવાના. બાર રવિવારે પણ સાંજે જાય ને. હા, રવિવારે સાંજે. આ છોકરી પણ તે પછી લેવા કરવાનું બધા ટાઈમ ન હોય ને, પસણ હોય તો ધારો કે એ બધું આવે. પછી કાલ લેવું છે એ કેરી એનું ઓલું ઈ ઓલું ત્રણ દેવા લેવાય. પ્રમદી રવિવાર સવારે. વેફર બેફર નો આજ પતાઈ દેવાય એટલે એટલે આ પ્રભુ સામાન વરસાદ આ બધું વરસાદ ભરવાનું છે ને? હે? હા, આ સામાન જો બધો હજી ગોઠવવાનો છે. એમાં હજી બાકી ઈ ક્યાં છે? કેવો જ રાખવાનો. જર્સી તાર બાપુજી પહેલે, મારી જર્સી હું પહેલે. ઈ મફલર નહીં બાંધે તો હું બાંધી, પણ ઈ નથી ભરવા. કમર બાંધ દેવાનું. કમરે બાંધે નકર. બીજો સામાન ઉપર પીડ્યો છે. હા, હજી ઉપર છે આ 3 સુટકેસ પડી. ઈ તો પછી શ્રી ગણેશ કાલથી કરશો ભરવાનું. હો, કાલથી ભરવા શરૂ કરી દઈએ. આજ ઘણું ખરું પતાઈ દઈએ. આ પેલા બધે કરી દેવા. ભેગું કરી રાખ્યું બધું. વરસાદ નથી ને ત્યાં ન હોય ને એટલું બધું લઈ આવીએ. બધું ભેગું કરાય ઉપર પડ્યું છે. એટલે કાલથી પાછું ભરવાનું શરૂ કરી દઈએ એટલે ખબર પડે. સુટકેસો બુટકેસો તૈયાર કરી લીધી. એક અહીંયા પડી છે, એક અહીંયા પડી છે, કમ્પ્લીટ કરો. એક હજી અહીંયા પડી છે. અને થોડીક હેન્ડબેગ છે, રિપેરિંગ કરવાની છે. એટલે થોડુંક રિપેરિંગ વાળું પતાવી દઈ અને કાલથી પછી સામાન ભરવાના કામકાજમાં લાગી જાય. એટલે સુટકેસો બપોર થાય ને, આમ તો હાંજ બપોર પછી ચાલુ કરાય એટલે હાંજ થતા ભરે ને કમ્પ્લીટ થઈ જાય. અને હાશીને જો આ એક કોક પૂછતો હતો આ કુકરનું આશાને હમ. કે આ વાપરવામાં કેવું છે ને કેમ વાપરવાનું ને એ બધું બહુ કેવું સરસ. કહેવાય? ઇલેક્ટ્રિક કુકર વન્ડર શેપનું છે. હમ. પણ કેટલા 8-9 વર્ષ થયા પણ બાફામાં બસ તમને ગેસના ભાત નથી ફાવતા. હા, એ રોંધો ભાત પૂછતા કે કરવા ભાતી ગેસ- કે બનાવતી કે કેમ થાય છે એમ પાંચ મિનિટ ચણા બાફુ, રાજમા બાફુ, ચાર થરું લાઈનમાં મૂકી દો. આમાં દાળ ભાત બધું છે. ડબરા આપણાય હાલે, એવું આના નવા ડબ્બા નો લેવા પડે પણ બધાય આપણા ડબ્બાય હાલે. વાસણ આપણું હાલે અંદર. લાપસી બને, ઊંધિયું બને, ટોટલી વસ્તુ બને. સકરિયા બફાય પણ વરા ઓછા પાણીમાં અને સારું બફાય. એ આપણે ખાલી બાફવાનું ને એવું જ કરીએ. શાક ને એવું કે બાફા બનાવતા શાક નથી. એમાં એવું છે શાક એટલું જ હોય આપણે તળીએ રે એટલે ઝાઝા જણા હોય ને એને શાક કામ. હસ્મિતાભીને ગમ્યું હતું કે ત્યાં આ પાછું મિનિટ ઉપર તમે મૂકીને વહી જાવ આવો ને તો એની હાથે ઓટોમેટિક બંધ થઈ જાય અને 4-5 કલાક તમારે ગરમ રહે. આવો તો ગરમ જ હોય ને હાથે બંધ થઈ જાય.
અસ્મિતા ભાઈ કે મને ગમ્યું પણ આ પ્લગ બદલાવવો પડે હા, એને હા, ત્યાં પિન plug- બદલાવવી પડે. હા એટલે એને હાટું જ પછી અટક્યું હતું તે ન લીધું ઓકે તો ઘણી વખત ઘણાની કોમેન્ટ આવતી કે ભાઈ આ તમે રસોડા ઉપર કુકર પડ્યું છે અને યુઝ કઈ બહુ રીતે જ કરવાનું વાપરવાની મજા આવે છે આપણા સર્જનમાં 15 કુકર હશે ઘરે ઘરે સોસાયટી વાળા જ કરે છે આ વંડરશેપનું 2 છે આમાં એટલે એ જ કરે છે એટલે 15 કુકર છે આ ઓકે તો જો કુકરની તમને માહિતી આપી દીધી અને હા બીજું કે નેસડીવાળાને વોટ્સઅપ ગ્રુપ બની ગયું છે બની ગયું ને હા કાલે પાછી એક પોસ્ટ મૂકી હતી કે ભાઈ જો કોઈ નેસડીના બેનો આપણો વિડીયો કે રીલ જોતા હોય ને તો એ લોકોએ આખું ગામનું બેનું દીકરીઓનું ગ્રુપ બનાવેલું છે એટલે એવું લાગે તો તમારા કોઈ ઓળખીતા હોય કે પિયરમાં ફોન કરીને અને કોન્ટેક કરી લેવાનો એટલે તમને ગ્રુપમાં એડ કરી દે એટલે હવે થોડાક દિવસોમાં કદાચ જો આયોજન થાય તો સ્નેહ મિલનનું આયોજન કરવાનો પ્લાન છે તમારા હાળા તમને શું કહેતા હતા હે તમારા હાળા શું મેસેજ હા આવ્યા મારા હાળા તમે તે કે મારા બહેનોની કે રોડે ચડાવ્યું કાંઈ નહીં ગ્રુપ બનાવી દીધું હા એનું એ બાને મેં કીધું તમારે મોટું ગ્રુપ બની ગયું એમાં આવું છું તો પ્રમદી પોસ્ટ મૂકીને હતી પાલીતાણા નેસડીવાળાનો પ્રોગ્રામ અને આપણે મૂકી દીધું કે આ બધા સાવરકુલા નેસડીવાળા બધા વહી ગયા આપણે પોસ્ટ મૂકી દીધી એટલે એને કે ફોન આવ્યો કે તમે કે મારી બહેનો રોડે ચડે પણ ભાઈ રોડે નથી ચડી એ બાને અમુકનું ગ્રુપ ભેગું થઈ ગયું ગ્રુપ બન્યું અને સ્નેહ મિલનનું આયોજન હા ખરેખર તો એના ભાઈઓને બધાને આયોજન કરવાનું હોય એને બદલે એ તો કાંઈ નથી કરતા પણ તમારે બેનું આયોજન કરે છે સૌશીભાઈ ધોળકિયા ઘરના કેવું કર્યું તો બહુ સારું કર્યું એટલે તમે નેસડીવાળા ભાઈઓ જેટલા જોતા હોય ને એ કાંઈક સૌજીભાઈ પાસેથી ને બીજા પાસેથી કંઈક શીખજો ને કાંઈક આયોજન કરો અને તમારી બેન દીકરીઓનું સ્નેહ મિલન કરાવડાવો અને હારે જમાઈ નહીં બોલાવજો પાછા એકલા બેનું દીકરીને ખાલી ન બોલાવતા એટલે આવું કંઈક છે ને કેટલાક છે આ ગ્રુપમાં 300 થઈ ગયા હા હા 350 છે આજ મેં બેના નંબર મોકલ્યા હતા મને મેસેજ આવ્યો હતો ઇન્સ્ટામાં એ કે જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો હોય ને એમાં બે એમાં કે આ 2 નંબર એડ કરાવી દેજો ને એટલે મોકલી દો મેસેજ હા નથી મોકલ્યો આ તો હા તો એ ગ્રુપમાં નાખી દે એટલે પાછા એડ કરી દે પછી ક્યારે સ્નેહ મિલન કરવાનું કાંઈ આયોજન કર્યું કે નહીં મહિના દી કેડે કહેતા હતા મહિના પછી હા 1 મહિના પછી વેલો કોટો ચડી જાય તો વેલા અને આજ લેવા જવાનું છું એટલે પણ વિપુલભાઈ પણ ફોન કરવો પડે ને હા તો ફોન કરીને પૂછી દો જો લેવા જવાનું હોય ને તો આવું તો તમે આવો બપોરે હા તો બપોરે લઈ આવી અને સ્પ્રે ને એવું સ્પ્રે ની ઈ બાકી છે કયા કીધા જેવું કાંઈ ઈ કુંડામાં લખી મોકલા હા તો કુનને મેસેજ કરી દઈ હતી કુન લઈ આવે તો હા સ્પ્રે સ્પ્રે. રાજુભાઈ તો કુનની એક્ઝામ પૂરી થઈ ગઈ હમણાં હજી કોલેજ ચાલુ નથી ને નહીં 4 તારીખે બોલે 4 તારીખે કોલેજ ચાલુ થાય એટલે હમણાં તો એ લગભગ લાઇબ્રેરીમાં વહી જાય છે ને વાંચવા લાઇબ્રેરી વાંચવા લાઇબ્રેરીમાં વાંચવા વહી જાય એટલે સવારમાં લગભગ આપણે ઉઠી નીચે આવીને ત્યાં તો એ વહી ગયા હોય એટલે જો કંઈક આવો કાર્યક્રમ છે અને વરસાદ હવે તો મસ્ત ચાલુ થઈ ગયો છે રોજે રોજ આવ્યા કરે છે કેમ મજા આજ તો એરોબિક્સ કરવાની બહુ મજા આવી વરસાદ હતો આ તુલસી આર્કેટમાં ડોમ વાળું છે હા ત્યાં એરોબિક્સ કર્યું પછી ગરબા લીધા રોડ ઉપર ને આખા ભીના થઈને આવ્યા બધા મજા આવી ગઈ ઓકે તો હાલો હવે આપણે જઈએ તો વાગી ગયા 10 એટલે જઈએ ઓફિસે હવે છે ને જો આપણે પહોંચી ગયા ઓફિસે બિલ્ડિંગમાં અને જે વચ્ચે તમને સેમ્પલ પેટનું કામ હજી કલરનું ચાલુ નહોતું જ્યારે બતાવ્યો હતો અત્યારે તો કલર કામ ચાલુ છે અને તમને ફ્લેટ અંદરથી બતાવીને તો કંઈક આ ટાઈપનો કલર ને એવું બધું કર્યું છે તો હોલનું સીલિંગ થઈ ગઈ ને બધી ફાઇનલ સીલિંગનો કલર થઈ ગયો ફાઇનલ આ મંદિરે થઈ ગયો મંદિર વ્હાઈટ જ રાખવાનું છે હા હા શું આવે ડાર્ક સાઈડની એટલે જો આ ટાઈપનું મંદિર છે અહીંથી આ એટલો ફ્રીજનો ખાંચો આવી ગયો આ કિચન અને બેડરૂમે કમ્પ્લીટ થઈ ગયા તો અહીંથી આ હે હા તો આ બેડને પીયુ કલર કરવાનો હતો એ ફાઇનલ થઈ ગયો છે એટલે એમ ઘણું ખરું અત્યારે હવે 80-90% કામ ફાઇનલ થઈ ગયું જો અત્યારે છે ને સીલિંગમાં આ લાઇટનો ટ્રેન્ડ આવ્યો છે આ ટાઈપની એલઈડી લાઇટ લગાવે અને આ બેડરૂમે થઈ ગયો કમ્પ્લેટ હવે ખાલી પાછળમાં સફાઈ ને અહીંયા ઓલું ગાદીવાળું આવતું છે ને હા પ્લાયમાં એ પ્લાયમાં ગાદીવાળું આવે એટલે ત્યાં લગાવવાનું છે આ ખાના બાના બધા થઈ ગયા કમ્પ્લેટ હવે છે ને વધી લગભગ 3
3-4 દિવસમાં કલરવાળાનું કામ પૂરું થઈ જાય પછી બાકી રહે ખાલી આ પડદા સોફા અને પાછળ બધું ઇન્ટિરિયર આપણે ઓલા શોપીસ ના અંદરને બધું લગાવવાનું હોય ને એ બધું લગાવવાનું પછી હાવ કમ્પ્લીટ હવે પછી આખો હાવ કમ્પ્લીટ થઈ જાય ને તે તમને બતાવું છું અને કેવો બન્યો જો અહીંયા હિંચકાના કડા હોટ લગાવી દીધા એટલે અહીંયા હિંચકો આવો છે મસ્ત એક રેલીકનો વચ્ચે અલગ અલગ નીકળ્યા છે એટલે અહીં હોલમાં બેઠા હોય ને તો વચ્ચે અહીંથી આ હિંચકો એટલે હોલમાંથી કંઈક આવો વ્યૂ આવે સીધું સામું તમને આમ મંદિર ભગવાનના દર્શન થાય હોલમાંથી બેઠા બેઠા એટલે હવે આખો હવે કમ્પ્લીટ થઈ જાય ને આવો ક્લિયર પછી તમને પાછો ફ્લેટ પેપર બતાવશું કેવો છે હવે વાગ્યા છે 6:35 6:30 થયા છે અને લગભગ તમે વરસાદ જુઓ ને તમારા સુરતમાં 4 વાગ્યાનો ચાલુ થયો છે 2.5 કલાકથી એક ધારો વરસાદ વરે છે 1.5 કલાક 1.5 કલાક તો બહુ ફૂલ ધમ ધોકાર વરસાદ આવ્યો પછી થોડોક ધીમો પડ્યો છે પણ કન્ટિન્યુ અત્યારે ચાલુ જ છે અને આજ તો લગભગ છે ને માર્કેટમાંથી ધાણા અને મેથીને તો ડિમાન્ડ હશે ફૂલે ફૂલ કારણ કે આજ પહેલો ટાઈમ એવો છે કે બપોર પછી વરસાદ આવ્યો એટલે સાંજે બધાને ભજીયા ખાવાનું મૂડ ચડે ને એવું છે એટલે માર્કેટમાં તમે જોવો ને તો ધાણા મેથી ફૂલે ફૂલ ઉપડી જાય છે અને હજી કેટલા વાગ્યા સુધી વરસાદ ચાલુ રહે એનું કંઈ નક્કી નથી કારણ કે આંબા કાકાએ આગાહી આપી હતી ને કાલે લગભગ મેસેજ બધાને આવ્યા હતા કે 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદમાં આપણે સુરત ને આજુબાજુના ઘણા ભાવનગર હતું અને નવસારી હતો એટલે ઘણા ગામડા હતા સિટી ત્યાં વરસાદની આગાહી કરી હોય એવું તો અત્યારે વરસાદ તમે જો ને બ્રિજ ઉપર કન્ટિન્યુ એકદમ 4 કોરી વાતાવરણ કાળો ડિબાંગ છે તો અત્યારે અમે સુરતમાં કંઈક આવો વરસાદ છે આમ તો ઘણાની કોમેન્ટ હતી કે અમારે પડી ગયો કાલે 1-2 દિવસમાં તો લગભગ ઘણા ખરા સિટીમાં ગામડે બધાને વરસાદ તો લગભગ પડી જ ગયો છે ખાલી અમદાવાદમાં બાકી હતો તો અમદાવાદવાળા કોઈ જો વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરજો કે ભાઈ તમારે અમદાવાદમાં વરસાદ પડ્યો છે કે નહીં સારું ઓલો હવે જઈએ આપણે ઘરે ને ઘરે જઈને હાનનો માહોલ જોઈ કે આજે જમવાનું તો લગભગ હોય નહીં કાંઈ પણ જો કાંઈક અલગ ગરમે ગરમ તડકતું ભડકતું કાંઈક બનાવ્યું હોય ને તો વળી આમ થાય ભાઈ થોડુંક ટેસ્ટ કરીએ એટલે ઘરે જઈને ખબર પડે કે બનાવવું છે કે નહીં હલો જો પહોંચી ગયા ઘરે અને હું બા સુટકેસ ખોલીને બેઠા બોલે કાઢે નાખે ત્યાં શનિવાર રવિવાર થઈ જાય ને ત્યાં બે ખરખી થઈ જાય 23 કિલો બોર પછી તો કાંઈ આજ કાંઈ ખરીદી નહોતી બપોર પછી. વરસાદ હતો એટલે વરસાદ હતો ક્યાં જવું મારે જાવું હતું પણ કાંઈ ન મેળ આવ્યો લેવા જવા તે શું કર્યું બસ કાંઈ નહીં મમ્મીનું કામ હતું ત્યાં મોટી ગાડી લઈને ગયા બરોડામાં ગાડી લઈને જવાય એમ નથી મોટી ગાડી લઈને બસ કાંઈ નહીં ઘરે ને ઘરે આરામ કર્યો સરસ લ્યો અને શું બનાવ્યું ઢોકળા કર્યા મુઠિયા ઢોકળા કર્યા બપોરે રસપુરી હતા રસપુરી હતા લાવો રસપુરી છે પૂરી છે રસ નથી હું આગળ રસ્તામાં જ કહેતો હતો ગાડી મને સાંજે જાય ને જો કાંઈક ગરમે ગરમ સારું હોય ને તો ખાઈ લઈએ તો થોડુંક ખાઈ લે તમે ડાયટિંગ કેદી શરૂ કરો ચાલુ જ છે આ તો અત્યારે વરસાદ હોય થોડીક ભૂખ આ લાગી મુઠિયા ઢોકળા ખવાય પણ રસપુરી ન ખવાય તો મુઠિયા ઢોકળા જ ખાવા છે રસપુરી નથી ખાવા ક્યાં ગયો ફોન ક્યાં ગયો હું જોઈ ગયો ઉપર હા તો અત્યારે શું હાલે છે આપણે સ્ટેટસમાં કોલેજના કોલેજ કાલથી ચાલુ થાય હવે કાલથી ચાલો એક્ઝામ પછી એમ ચાલુ હતી પણ અમારે પોસ્ટિંગમાં રજા હતી ને એટલે હું આ લાઇબ્રેરી જતો પાછું કોલેજમાં હતો કાલથી પોસ્ટિંગ નહીં ચાલુ કોલેજ તો પછી નવરાત્ર બેગ પેક કરી કે કેમ થયું કે બાકી છે બધું હું જે બેગ તને કહો હા એકાદી હું ઉપર કરી નાખી હા તો કાલ તો પછી બધું પેકિંગ કરી નાખીએ ક્લિયર એટલે કામ પતી જાય એક કામ પતી જાય તો પાછું બાય બધું બારું કાઢ્યું છે પાછું હરખું ગોઠવીને પાછો ભરજો ખાલી એમના હે યાદ રહે ને એટલે એમને ભર દીધું હતું. પછી મેં કીધું હવે ગોઠવું. તો હવે આપણે થોડાક મુઠિયા ઢોકળા ખાઈ લઈ
અને જો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, સારી કમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.